ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ચિંકીની એક્સેસરીઝ. મમ્મી તેમના રૂમની સફાઈ કરતી હતી. ત્યાં ચિંકી તેમની પાસે રડતા રડતા આવે છે. અરે ચિંકી બેટા, શું થયું? મમ્મી, જ્યારે હું ડ્રોઅરમાંથી કંઈક કાઢતી હતી ત્યારે મારાથી એક્સેસરીઝ વાળો બોક્સ પડી ગયો અને મારું ફેવરિટ બ્રેસલેટ તૂટી ગયું. શું? લાવ બતાવ તો. મમ્મી ચિંકીનું બ્રેસલેટ જોડવાનો પ્રયત્ન કરે છે, પણ તે જોડી નથી શકતા. આ તો જોડાઈ જ નથી રહ્યું. કોઈ વાંધો નહીં ચિંકી, આપણે સાંજે પેલા ન્યૂ એક્સેસરીઝ વાળા સ્ટોરમાં જઈશું અને તારા માટે નવું બ્રેસલેટ લઈશું, ઓકે? મમ્મી, મારી જોડે ક્લિપ્સ પણ નથી. ગુડીએ પણ એ જ સ્ટોરમાંથી નવી સ્ટાર વાળી ક્લિપ્સ લીધી છે. શું તમે મને તે પણ અપાવશો? શું? પણ ચિંકી, આ જો ક્લિપ્સ તો છે. મમ્મી ચિંકીના બોક્સમાંથી તેને ક્લિપ્સ નીકાળીને આપે છે. આ જો. પણ મમ્મી, આ સ્ટાર શેપની ક્યાં છે? આ તો નોર્મલ ક્લિપ્સ છે ને. મને તે સ્ટાર શેપ વાળી જોઈએ. તે બહુ જ ક્યુટ લાગે છે. અચ્છા ઠીક છે ચિંકી, આપણે સાંજે જઈશું અને તારે જે જે જોઈતું હોય તે બધું લઈ લેજે. મને તો એમ પણ એક્સેસરીઝની શોપિંગ કરવું ખૂબ જ ગમે છે. યે! અને મને પણ મમ્મી. પછી સાંજે બંને જણા તૈયાર થઈને ન્યૂ એક્સેસરીઝ સ્ટોરમાં જાય છે. તે ખૂબ જ સુંદર સ્ટોર હતો અને ત્યાં ઘણી બધી સુંદર વસ્તુઓ હતી, જેમ કે બ્રેસલેટ, ક્લિપ્સ, લોકેટ્સ, હેર એક્સેસરીઝ, એન્કલેટ્સ અને ઘણું બધું. મમ્મી, અહીંયા તો કેટલી બધી હેર એક્સેસરીઝ છે. આ જો, આ રે પેલી સ્ટાર વાળી ક્લિપ. અરે હા, આ તો બહુ જ ક્યુટ છે ચિંકી. તું વાળમાં લગાવીને જો તો. જો ત્યાં સામે મિરર પણ મૂક્યો છે. હા, હમણાં લગાવીને બતાવું મમ્મી. ચિંકી વાળમાં સ્ટારવાળી ક્લિપ લગાવે છે. પછી તે અરીસામાં જુએ છે. જો ને મમ્મી, કેટલી મસ્ત લાગે છે હે ને? અરે હા ચિંકી, ખરેખર ખૂબ જ સુંદર છે. આ બટરફ્લાય વાળી પણ લગાવતો અને આ બૂ વાળી પણ. જો તો બંને કેટલી ક્યુટ છે. ઓકે મમ્મા. પછી ચિંકી મમ્મીના કહેવાથી એક એક કરીને ઘણી બધી ક્લિપ્સ ટ્રાય કરીને જુએ છે. ચિંકી, તારા ઉપર તો આ બધી જ ક્લિપ્સ સૂટ થઈ રહી છે. એક કામ કરીએ, આપણે આ સ્ટાર વાળી, મૂન વાળી, આ રેડ વાળી અને બો વાળી આ ચારે લઈ લઈએ. મમ્મી, મારા કરતાં તો વધારે તમે એક્સાઇટેડ લાગો છો. હા ચિંકી, આ બધો સામાન છે જ એટલો ક્યુટ. અચ્છા ચાલ, આપણે ક્યુટ હેરબેન્ડ્સ પણ લઈ લઈએ. અને ત્યાં જો, ત્યાં બ્રેસલેટ્સ પણ છે. તે પણ જોવાના છે ને? હા, ચાલો મમ્મી, પહેલા બ્રેસલેટ્સ જોઈએ. પછી મમ્મી અને ચિંકી મળીને બ્રેસલેટ્સ જોવા લાગે છે. વાવ, આ બધા કેટલા પ્રિટી છે. મારી તો ઈચ્છા છે કે હું પણ એક બ્રેસલેટ લઈ લઉં. હા મમ્મી, આ જો, આ તમારા હાથમાં કેટલું સુંદર લાગશે. અરે હા ચિંકી, અને આ વાળું જો, આમાં કેટલા બધા લિટલ ફ્રૂટ ચાર્મ્સ છે. હા ક્યુટ છે ને? હા ક્યુટ છે. અને મમ્મી, આ વાળું બ્રેસલેટ તો પેરમાં છે. આ હું મારા અને ગુડ્ડી માટે લઈ લઉં. હા હા, ઓકે ચિંકી. ચિંકી જલ્દીથી મમ્મીવાળું બ્રેસલેટ તેમના હાથમાં પહેરાવી દે છે. મમ્મી, તમે આ પહેરીને રાખો. આ તમારા ઉપર બહુ જ સરસ લાગે છે. ઓકે ચિંકી, પણ પહેલા આનું બિલિંગ કરાવી લઈએ, પછી હું તેને પહેરી લઈશ. ત્યાં સુધી ચાલ બીજી એક્સેસરીઝ જોઈએ. ત્યાં જો, ત્યાં હેરબેન્ડ્સ છે. પછી બંને જણા હેરબેન્ડ્સ જોવા લાગે છે. ચિંકી એક મોટું રેબિટ વાળું હેરબેન્ડ ઉઠાવે છે અને તેને માથે પહેરે છે. મમ્મી, આ જો, આ કેવું છે? અરે વાહ ચિંકી, આ તો એકદમ ક્યુટ છે. જ્યારે આપણી સાથે ફેસ માસ્ક લગાવીશું ત્યારે આપણે આ રેબિટ વાળી હેરબેન્ડ પહેરી શકીએ છીએ. અરે હા મમ્મી, અને આ વાળી હેરબેન્ડ આપણે પપ્પા અને ગટ્ટુ માટે લઈ શકીએ છીએ. ગુડ આઈડિયા ચિંકી. આજે રાત્રે જ હું બધા માટે હોમમેડ ફેસ માસ્ક તૈયાર કરીશ અને બધાને લગાવીશ, પપ્પા અને ગટ્ટુને પણ. અને આપણે તેમને આ હેડબેન્ડ્સ પહેરાવીશું. વાવ, કેટલું સરસ લાગશે.
લાગશે જ્યારે આપણી આખી ફેમિલી આવી રીતે સાથે બેસશે. હા હા મમ્મી, અને પછી આપણે એક ફેમિલી ફોટો પણ લઈશું. અને બહુ કેટલું ક્યુટ લાગશે ને. હા, સાચું કહ્યું ચિંકી. તો ચાલ આપણે આ હેડબેન્ડ્સ પણ લઈ લઈએ અને જોઈએ કે અહીંયા બીજું શું શું છે. ત્યાં જ મમ્મીને કોર્નરમાં સુંદર સુંદર એન્કલેટ્સ જોવા મળે છે. અરે મમ્મી, આ શું છે? આ પણ બ્રેસલેટ્સ છે? ના ના ચિંકી, ધ્યાનથી જો. તે એન્કલેટ્સ છે. આ જો, આ નાની સાઈઝમાં પણ અવેલેબલ છે. જો, આ સિલ્વર વાળું એન્કલેટ કેટલું સરસ છે. વાવ! અરે હા મમ્મી, આ એન્કલેટ તો કેટલું સુંદર છે. તું આને તારા મામાના લગ્નમાં પહેરી શકે છે ચિંકી. તારા પેલા રેડ લહેંગા સાથે આ કેટલી સુંદર લાગશે. અરે હા મમ્મી, સાચું કહ્યું. અને મારી જોડે તો એન્કલેટ છે પણ નહીં. તો આ મારી ફર્સ્ટ એન્કલેટ થઈ. વાવ! તો પછી ચાલો આપણે આ પણ લઈ લઈએ. ઘણી બધી એક્સેસરીઝની શોપિંગ કર્યા પછી મમ્મી અને ચિંકી ઘરે પહોંચે છે, જ્યાં પપ્પા અને ગટ્ટુ તેમની રાહ જોતા હોય છે. આવી ગયા બંને? અમે તમારી કેટલી રાહ જોઈ. અરે હા, સોરી. મને અને ચિંકીને આવવામાં લેટ થઈ ગયું. હું હમણાં જ ફટાફટ ડિનર બનાવી દઉં છું. અરે મમ્મી, ટેન્શન નોટ. મેં અને પપ્પાએ મળીને યમી ડિનર બનાવી દીધું છે. અરે વાહ, સાચું? શાબાશ ગટ્ટુ બેટા. ત્યાં જ ચિંકી વચ્ચે આવે છે અને બધાને કહે છે, ઊભા રહો. સૌથી પહેલા તમારે મારી એક્સેસરીઝ જોવી પડશે. પછી જ તમે બધા ડિનર કરશો. પછી શું? પપ્પા અને ગટ્ટુ સોફા પર બેસી જાય છે અને ચિંકી બેગમાંથી એક એક વસ્તુ કાઢી તેમને બતાવે છે. સૌથી પહેલા તે ફ્રોગ અને રેબિટ વાળા હેર બેન્ડ્સ નીકાળે છે. હા, પહેલા તો આ લો ગટ્ટુ અને પપ્પા, તમારા બંને માટે રોબ વાળા હેર બેન્ડ્સ. જ્યારે આપણે બધા મળીને મમ્મીએ બનાવેલું ફેસ માસ્ક લગાવીશું, ત્યારે આપણે આ હેડબેન્ડ્સ યુઝ કરીશું. ક્યુટ છે ને? ખરેખર આ હેર બેન્ડ તો ખૂબ જ ક્યુટ છે. અને પપ્પા, આ જો, મમ્મીએ મને શું અપાવ્યું? એન્કલેટ્સ. ચિંકી જલ્દીથી બંને પગમાં એન્કલેટ્સ પહેરી લે છે અને આખા ઘરમાં પાયલનો છનછન અવાજ કરતી ચાલવા માંડે છે. વાવ, આ તો બહુ સરસ છે ચિંકી. તારી પાયલમાંથી જે અવાજ આવે છે તેવો જ મમ્મીની પાયલમાંથી આવે છે. તું એકદમ મમ્મી જેવી લાગે છે. હા પપ્પા, છો ને હું એકદમ મમ્મી જેવી સુંદર? એકદમ મારા જેવી સુંદર. પણ ચાલો હવે આપણે બધા ડિનર કરીએ. નહીં તો પપ્પા અને ગટ્ટુએ આટલી મહેનત કરીને જે ડિનર બનાવ્યું છે તે ઠંડુ થઈ જશે. પણ ચિંકી એન્કલેટ્સ નથી ઉતારતી અને તે પહેરીને જ ડિનર કરે છે અને સૂઈ પણ જાય છે. તે એન્કલેટ્સ તેને ખૂબ જ ગમે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.